गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजामां? जो हवे आपणो पाठ धीमे धीमे अंतिम तबक्का तरफ जई रह्यो छे। अगाउना लेक्चरमां આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પાઠ 9ની અંદર ટેલિસ્કોપની વાત કરી। ટેલિસ્કોપ એટલે સામાન્ય રીતે ટેલી એટલે દૂર અને સ્કોપ એટલે જોવું, દૂરની વસ્તુઓ જોવા માટે વપરાતા પ્રકાશ્ય ઉપકરણને આપણે ટેલિસ્કોપ કહીશું। ટેલિસ્કોપમાં એક ખગોળશાસ્ત્રમાં વપરાતો ટેલિસ્કોપ જેને આપણે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ કીધો। ત્યાર પછી એ ટેલિસ્કોપમાં વક્રીભવનની ઘટના દ્વારા આપણને પ્રતિબિંબ મળે છે, કારણ કે લેન્સમાંથી કિરણો જાય તો વોકાવળી પ્રતિબિંબ આપે છે, એટલે એવા ટેલિસ્કોપને રિફ્રેક્ટિંગ પ્રકારના ટેલિસ્કોપ કીધેલા। આવા ટેલિસ્કોપમાં અંતિમ પ્રતિબિંબ ઉલટું મળે છે, તો ઉલટાનું સુલટું કરવા માટે ઇન્વર્ટિંગ લેન્સની વધારાની જોડ મૂકી અને બનાવેલા ટેલિસ્કોપને ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ કહેવામાં આવે છે, જે આપણા પુસ્તકમાં નથી। મિત્રો, ટેલિસ્કોપમાં આપણે મોટવણીનું સૂત્ર સાબિત કરેલું, પ્રતિબિંબે બનાવેલો ખૂણો અને વસ્તુએ આંતરેલો ખૂણો, તે મને યાદ છે ત્યાં સુધી બીટા ભાગ્યા આલ્ફા, આવું આપણે સૂત્ર લીધેલું, બરાબર। પ્રતિબિંબે બનાવેલો ખૂણો આપણે બીટા કીધેલું અને વસ્તુએ આંતરેલો ખૂણો આલ્ફા કીધેલો, બરાબર। અને છેલ્લે આના ઉપરથી સાદુરૂપ આપતું મોટવણી એમ બરાબર એફઓ અપોન એફઈ મળેલી। મિત્રો, જો તમે ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ 100 સેન્ટીમીટર અને આઈપીસની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર હોય તો ધારો કે તમે કોઈ અનંત અંતરે રહેલા બે તારા, ધારો કે આ બે તારા જો નરી આંખે દેખો તો આવા ખૂબ નાના દેખાય। જો એમને આપણે સ્પષ્ટ રીતે જોવા હોય તો આપણે ટેલિસ્કોપ દ્વારા જોઈશું। જો અહીંયા ટેલિસ્કોપ છે મિત્રો, અને અહીંથી આપણે ટેલિસ્કોપમાંથી જોવાનો પ્રયત્ન કરીશું। તો ધારો કે આ બે તારા વચ્ચેનો ખૂણો, મિત્રો આ બે તારા વચ્ચેનો ખૂણો ડિગ્રીના 60માં ભાગ જેટલો કે 1 મિનિટ છે। કેટલો છે? 1 મિનિટ। ડિગ્રીનો 60મો ભાગ, એટલા નજીક છે એક તારો અને બીજો તારો, આ બે તારા વચ્ચેનો ખૂણો આટલો છે મિત્રો, જેને આપણે બે તારા વચ્ચેનો ખૂણો આલ્ફા કહીશું। હવે આ જે ટેલિસ્કોપ છે એના ઓબ્જેક્ટિવનો વ્યાસ જો આટલો હોય, આઈપીસનો વ્યાસ આટલો હોય, તો આ ટેલિસ્કોપની મોટવણી કેટલી થાય? 100/1, દેટ મીન્સ 100 થાય। જો તમે આ કિંમત અહીંયા મૂકી દો તો 100 બરાબર બીટા અપોન આલ્ફા, દેટ મીન્સ બીટા બરાબર 100 આલ્ફા, યાની કે 100 ગુણ્યા 1 મિનિટ, દેટ મીન્સ 100 મિનિટ। 100 મિનિટ એટલે 60 મિનિટે 1 ડિગ્રી થાય તો લગભગ 1.67 ડિગ્રી જેટલું થશે મિત્રો। તો આમ જે નરી આંખે 1 મિનિટ જેટલા ખૂણે રહેલા બે નજીકના તારાઓને આવા ટેલિસ્કોપથી જુઓ તો એ 100 મિનિટ જેટલા આમ છૂટા દેખાય, યાની કે 1.67 ડિગ્રી જેટલા છૂટા દેખાય અને આપણને સ્પષ્ટ દેખાય। તો આ ટેલિસ્કોપની મેં થોડી વાત કરી મિત્રો। હવે આ ખગોળશાસ્ત્રમાં વપરાતા એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ માટે કેટલીક મહત્ત્વની બાબતો આપણે વિચારવાની છે મિત્રો। તો જો આજનો પ્રશ્ન છે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ માટે કઈ બાબતો મહત્ત્વની છે? એક તો મિત્રો ટેલિસ્કોપ દ્વારા આપણે દૂરની વસ્તુ જોતા હોઈએ। હવે ટેલિસ્કોપમાં મિત્રો યાદ કરો, એક બાજુ ઓબ્જેક્ટિવ અને એક બાજુ આઈપીસ હોય, બરાબર। ધારો કે અહીંથી આપણે જોઈ રહ્યા છીએ એટલે આને આઈપીસ કહેવાય, નેત્રકાચ, આને વસ્તુકાચ કહેવાય। હવે જ્યારે દૂરની વસ્તુને આપણે ટેલિસ્કોપ દ્વારા આમ જોતા હોઈએ તો છેક દૂરથી અનંત અંતરેથી આવતા કિરણો એક તો અહીંયા આવતો નિર્બળ બની જાય, ઓછી તીવ્રતાવાળા બની જાય।
અને જો આ બાજુનો લેન્સ પાછો નાનો હોય તો અંદર ઓછો કિરણો પ્રવેશશે અને આ બધા કિરણો ભેગો થઈ અહીંયા પ્રતિબિંબ આપી. હવે જો આ પ્રકાશનો જથ્થો ઓછો પ્રવેશે તો એ કિરણો ઓછો ભેગો થાય. પણ જો તમે આ વસ્તુ કાચ બહુ મોટો લીધો હોય, મોટા વ્યાસવાળો, તો જો આ સપાટીનું ક્ષેત્રફળ ધારો કે આ વ્યાસ હોય, વ્યાસ ડી, તો ત્રિજ્યા આર બરાબર શું થાય મિત્રો? D/2. તો આ લેન્સની સપાટીનું ક્ષેત્રફળ એ બરાબર પાઈ આર સ્ક્વેર, યાની કે પાઈ આરની જગ્યાએ D/2 વર્ગ, દેટ મીન્સ પાઈ D²/4. એટલે કે ક્ષેત્રફળ ચલે છે વ્યાસના વર્ગના સમપ્રમાણમાં. તો જો આવો મોટા વ્યાસવાળો લેન્સ લેશો તો એનું ક્ષેત્રફળ વધારે હશે. હવે દૂરની વસ્તુમાંથી ભલે કિરણો ચોખ્ખો આવતો હોય, પણ અહીં જગ્યા વધુ હોવાથી વધુ કિરણો અંદર પ્રવેશવાનું, અને જેટલો વધુ કિરણો અંદર પ્રવેશે એટલો અહીંયા મુખ્ય કેન્દ્ર ઉપર વધુ કિરણો એકઠો થવાનો, અને વધુ કિરણો એકઠો થાય તો પ્રતિબિંબ ઘાટું મળવાના ચાન્સ રહેલા છે. બાકી જો લેન્સનો વ્યાસ ઓછો હશે તો અંદર પ્રકાશ ઓછો પ્રવેશે, તો આ પ્રકાશના પ્રવેશવાની ક્ષમતા બહુ મહત્ત્વની બાબત છે. જો નાના વ્યાસવાળું લેન્સ વાપરશો તો એની સપાટીનું ક્ષેત્રફળ ઓછું હોય તો પ્રકાશનો જથ્થો અંદર ઓછો પ્રવેશી શકે, માટે ઓછો કિરણો ભેગો થાય તો પ્રતિબિંબ ચોખ્ખું મળે. પણ જો વધુ જ માત્રામાં કિરણો ભેગા થાય તો પ્રતિબિંબ ઘાટું મળે, અને એ માટે વધુ કિરણો અંદર જવા માટે વ્યાસ વધુ હોવો જોઈએ. તો આમ એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ માટે એક તો પ્રકાશ સમાવેશ ક્ષમતા, કે કેટલી માત્રામાં અંદર પ્રકાશનો સમાવેશ થઈ શકશે, એ ક્ષમતા બહુ મહત્ત્વની બાબત છે. બરાબર, જેને ઇંગ્લિશમાં કહેવાય લાઇટ ગેધરિંગ પાવર. બરાબર, અને એ પ્રકાશ સમાવેશન ક્ષમતા કોના ઉપર આધાર રાખશે મિત્રો? ઓબ્જેક્ટિવ લેન્સના ક્ષેત્રફળ ઉપર આધાર રાખી. અને જો ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર, અથવા બીજા શબ્દોમાં વ્યાસના વર્ગના સમપ્રમાણ, એટલે કે પ્રવેશતા પ્રકાશનો જથ્થો એ વસ્તુ કાચના વ્યાસના વર્ગના સમપ્રમાણમાં હોય છે મિત્રો. બરાબર, અથવા ત્રિજ્યાના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો આ એક મહત્ત્વની બાબત છે. એટલે ટેલિસ્કોપ તમે એવો બનાવો કે એના ઓબ્જેક્ટિવમાં થઈને વધુને વધુ ક્ષમતાનો, વધુને વધુ માત્રામાં અંદર પ્રકાશ જાય. અને એક બીજી મહત્ત્વની બાબત કે એનું વિભેદન, એટલે કે વિભેદન શક્તિ. વિભેદન, જેમ આપણે કોઈ વસ્તુને વચ્ચેથી કાપીને આમ બે ભાગ કરી દઈએ તો એ છૂટા પાડી દીધા, એમ વિભેદન શક્તિ એટલે છૂટા પાડવાની ક્ષમતા. ઘણીવાર દૂરની વસ્તુઓ એટલી બધી નજીક હોય કે જેથી બધું ભેગું ભેગું દેખાય. જેમ આપણે રુધિરની સ્લાઇડ બનાવીએ તો રક્તકણો, શ્વેતકણો એટલા બધા નાના અને એટલા બધા નજીક હોય કે જેથી નરી ઓખે દેખીએ તો બધું એકાકાર જ દેખાય, છૂટું છૂટું ન દેખાય. પણ જ્યારે માઇક્રોસ્કોપમાં લેન્સ દ્વારા આપણે એમને જોઈએ છીએ તો એક તો એ રક્તકણ, શ્વેતકણ મોટાએ દેખાય અને સાથે સાથે આમ છૂટા છૂટા દેખાય. અને આ છૂટા પાડીને લેન્સની આ નજીક રહેલી બે વસ્તુઓને છૂટા પાડીને બતાવવાની ક્ષમતાને એનું વિભેદન અથવા વિભેદન શક્તિ, ઇંગ્લિશમાં રિસોલ્વિંગ પાવર કહેવાય. એટલે આપણો આશય એક તો વસ્તુનું સ્પષ્ટ ક્લીન પ્રતિબિંબ મળવું જોઈએ, અને જો બે વસ્તુઓ નજીક રહેલી બે વસ્તુઓને જોતા હોઈએ તો એ છૂટી છૂટી પણ આપણને દેખાવી જોઈએ. તો અમે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ માટે એક તો પ્રકાશ સમાવેશન ક્ષમતા પણ મહત્ત્વની છે, અને એનું વિભેદન એટલે કે વિભેદન શક્તિ પણ મહત્ત્વની છે. પ્રકાશ સમાવેશન ક્ષમતા તો મેં કીધું એ પ્રમાણે ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે, અને અને જો તમે મોટો વ્યાસવાળો વસ્તુ કાચ વાપરશો તો ભલે તમારી વસ્તુ જોખી હશે, પણ એ વસ્તુમાંથી વધુ માત્રામાં કિરણો આવીને અહીંયા એકઠો થશે. અને જો વ્યાસ ઓછો હશે તો ઓછો કિરણો એકઠો થશે, અને ઓછો કિરણો એકઠો થાય તો તીવ્રતા ઓછી એટલે ચોખ્ખું પ્રતિબિંબ મળે, અને વધુ કિરણો એકઠો થાય તો ઘાટું પ્રતિબિંબ મળે. તો આમ મોટા વ્યાસવાળો જો વસ્તુ કાચ વાપરીએ તો જોખી વસ્તુઓ પણ સ્પષ્ટ જોઈ શકાય છે. નજીક રહેલી બે વસ્તુઓને અલગ જોવાની ક્ષમતા, જેને આપણે વિભેદન શક્તિ એવું નામ આપ્યું, અને એ ઓબ્જેક્ટિવના વ્યાસના સમપ્રમાણમાં છે, પેલું વ્યાસના વર્ગના સમપ્રમાણમાં,
આ વ્યાસના સમપ્રમાણમાં છે। આથી જો તમારે વિભેદન શક્તિ વધારવી હોય તો પણ વધારે વ્યાસવાળો ઓબ્જેક્ટિવનો વ્યાસ વધુ હોવો જરૂરી છે। હવે મિત્રો આપણે વાત કરીએ હાલમાં વિશ્વની અંદર વપરાતા સૌથી મોટામાં મોટા ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ 40 ઇંચ છે। વિશ્વના વિવિધ દેશો પાસે આવા ટેલિસ્કોપ છે, પણ એમાં સૌથી મોટો વ્યાસવાળો જો ઓબ્જેક્ટિવ હોય તો એ 40 ઇંચના વ્યાસવાળો છે, એને કે એપ્રોક્સિમેટલી 1.02 મીટર વ્યાસ, 1 મીટર એટલે આટલું થાય તો 1.02 મીટર વ્યાસવાળો ઓબ્જેક્ટિવ છે। અને આવો ટેલિસ્કોપ અમેરિકાની અંદર યુએસએમાં વિસ્કોનિસ ખાતે આવેલી યાર્કેસ વેધશાળામાં આવેલો છે મિત્રો, બરાબર। તો આ ધ્યાન રાખજો મિત્રો। ભારત સરકારના પણ આવા ટેલિસ્કોપ, તમે માઉન્ટ આબુ ફરવા ગયા હો તો તેઓ સામે ટેકરી ઉપર આવો એક ટેલિસ્કોપ પણ છે આપણો ભારત સરકારનો। આવા ટેલિસ્કોપ બનાવવા માટે હવે જો લેન્સ મોટા વ્યાસવાળો રાખીએ તો સ્વાભાવિક છે કે લેન્સની સાઇઝ ખૂબ વધી જાય, બરાબર। અને મોટો લેન્સ બનાવવા જો એટલે વચ્ચેથી જાડો પણ થાય મિત્રો। જો તમે નાનો લેન્સ બનાવો તો પાતળો લેન્સ બને, પણ મોટો લેન્સ બનાવવા જો તો સ્વાભાવિક છે કે વચ્ચેથી જાડો પણ થાય, આ કિનારીઓ બાજુ પ્રિઝમ જેવી રચના બની જાય। માટે દૂરની વસ્તુમાંથી આવતા કિરણો, સફેદ વસ્તુમાંથી જો કિરણો આવતા હોય તો એનું 7 રંગોમાં વિભાજન થઈને વર્ણવિપથનની ખામી પણ જોવા મળે મિત્રો, બરાબર। અને વધારે પડતી વિભેદન શક્તિ હોય તો બિંદુવત વસ્તુનું ફેલાઈ ગયેલું પ્રતિબિંબ, જેને ગોળીય વિપથન કહેવાય, તો એવી ખામી પણ જોવા મળે મિત્રો, બરાબર। વળી આવા મોટા લેન્સ ખૂબ વજનદાર થઈ જાય, માટે એમને બનાવવાનું અને એમને છેડા પાસે ટેકવવાનું, પેલી પાઇપોની અંદર તમારે આ મોટો લેન્સ ગોઠવવો પડે, માટે પાઇપનું પણ વજન વધી જાય। માટે જ્યારે તમારે પાઇપની આગી પાછી કરવી હોય તો પણ મુશ્કેલી પડે, 2 માણસો રાખવા પડે તો એની હેરાફેરી કરી શકાય। આવા ટેલિસ્કોપને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો એ હેરાફેરી કરવામાં મુશ્કેલી થાય, કારણ કે વૈજ્ઞાનિકોને તો સંશોધનો કરવા એક દેશથી બીજા દેશ જવું પડે, કારણ કે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપમાં ખગોળીય ઘટનાઓનો અભ્યાસ કરવાનો હોય, એટલે અહીંથી બીજા દેશમાં લઈ જવું પડે તો એ હેરાફેરી, ત્યાંથી વળી બીજા દેશમાં જઈએ તો ફીર હેરાફેરી। તો આવા વજનદાર પાઇપોવાળા અને મોટા લેન્સવાળા ટેલિસ્કોપનું વજન ખૂબ વધી જાય તો એમને મુશ્કેલીઓ પડે, આ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે મોટી ટ્રક કરવી પડે, બરાબર। તો આમ આવા મોટા લેન્સ ખૂબ વજનદાર હોય, એમને બનાવવાનું, એમને નળીઓની અંદર છેડા પાસે ટેકવવાનું પણ ખૂબ મુશ્કેલ હોય છે। વધુમાં આવા લેન્સ બનાવવાનું ખૂબ મુશ્કેલ અને ખર્ચાળ પણ થતું હોય છે મિત્રો। આવા લેન્સમાં વર્ણવિપથન અને ગોળીય વિપથનને કારણે વિકૃત પ્રતિબિંબો જોવા મળતો હોય છે, માટે આવી ખામી જોવા ના મળે એવા આપણે લેન્સ બનાવવા જોઈએ, અને એવા લેન્સ બનાવવા ખૂબ જ મુશ્કેલ અને ખર્ચાળ છે। એટલે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ બનાવીએ તો પછી એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા થોડા મુશ્કેલ છે, એટલે તો જે તે પ્રયોગશાળામાં ત્યાં સ્થિર રાખવામાં આવતા હોય છે મિત્રો, બરાબર। તો આ એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપમાં કેટલીક મહત્ત્વની બાબતો અને એમાં જોવા મળતી મુશ્કેલીઓની મેં વાત કરી। હવે અહીંયા વક્રીભવનને કારણે આવું બધું થાય છે મિત્રો, બરાબર। વિભાજને થઈ જાય, કારણ કે અંદર થઈને પ્રકાશ જાય તો, પણ જો કાચમાં અંદર થઈને પ્રકાશ ના જાય, પાછો પડીને જ પ્રતિબિંબ આપે તો ઓટોમેટિક આ ગોળીય વિપથન, વર્ણવિપથનની ખામીઓ નાબૂદ થઈ જાય। અને એટલે તો આવા કારણોસર આજના આધુનિક યુગમાં ઓબ્જેક્ટિવ તરીકે લેન્સના બદલે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય એવા ટેલિસ્કોપ બનાવવામાં આવે છે। અને અરીસામાં કઈ ઘટના થાય મિત્રો? પરાવર્તનને ઇંગ્લિશમાં રિફ્લેક્ટિંગ કહેવાય, જેમાં વક્રીભવન, લેન્સમાં વક્રીભવન થાય, પ્રકાશનું કિરણ આવે, હવા જેવા પાતળા માધ્યમમાંથી કાચ જેવા ઘટ માધ્યમમાં જાય તો વકું વળે, તો આવા ટેલિસ્કોપને રિફ્રેક્ટિંગ પ્રકારના ટેલિસ્કોપ કહેવાય। જ્યારે તમે અરીસાથી પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરો તો અરીસો પરાવર્તન કરીને પ્રતિબિંબ આપે, અને પરાવર્તનની ઘટના દ્વારા જો આપણને પ્રતિબિંબ મળે તો એવા ટેલિસ્કોપને રિફ્લેક્ટિંગ પ્રકારના ટેલિસ્કોપ કહેવાય,
ગુજરાતીમાં પરાવર્તક પ્રકારના ટેલિસ્કોપ કહેવાય. તો આવા કારણોસર આધુનિક ટેલિસ્કોપમાં લેન્સના બદલે ઓબ્જેક્ટિવ તરીકે લેન્સના બદલે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે અને ઓબ્જેક્ટિવ તરીકે અરીસાનો ઉપયોગ કરીને બનાવેલા ટેલિસ્કોપને પરાવર્તક પ્રકારના ટેલિસ્કોપ કહેવામાં આવે છે. અને આવા ટેલિસ્કોપ બનાવવાનું કામ સૌથી પહેલાં કેસેગ્રેન નામના વૈજ્ઞાનિકે કરેલું. તો હવે આપણે આપણા નવા પ્રશ્નમાં આવા પરાવર્તક પ્રકારના ટેલિસ્કોપની વાત કરવાની છે મિત્રો. તો આ તમે સ્ક્રીનશોટ લઈ અને લખી દેશો. ચલો મિત્રો, હવે જોઈએ આગળ પરાવર્તક પ્રકારનો ટેલિસ્કોપ, તેના ફાયદા, તેના ગેરફાયદા એટલે મુશ્કેલીઓ અને મુશ્કેલીઓનું નિવારણ. આપણે હમણાં જ હાલ વાત કરી મિત્રો કે લેન્સ દ્વારા બનાવેલા ટેલિસ્કોપ જેમાં વક્રીભવનની ઘટનાથી પ્રતિબિંબ મળે છે, જેમાં એની પ્રકાશ સમાવેશન ક્ષમતા, વિભેદન શક્તિ એટલે કે ઊંચી વિભેદન શક્તિ મેળવવી હોય, નજીક રહેલી બે વસ્તુઓને સ્પષ્ટ રીતે સારી રીતે છૂટા પાડવાની ક્ષમતા જો વધુ મેળવવી હોય, વળી ચિત્ર મોટું મળે, મોટું મેગ્નિફાઈંગ પાવર એટલે મોટી મોટવણી મળે એવા ટેલિસ્કોપ બનાવવા હોય તો વ્યવહારુ મુશ્કેલીઓ છે. મેં હમણાં જ કીધું એ પ્રમાણે મોટા વ્યાસવાળા લેન્સ બનાવવા જોઈએ. એવા લેન્સને નળીમાં ટેકવવા પણ મુશ્કેલ છે, વજનદાર ઉપકરણ બની જાય બરાબર. તો એમાં પેલી વર્ણ વિપથન અને ગોળીય વિપથનની ખામીઓ પણ જોવા મળે છે. અને એના લીધે આધુનિક ટેલિસ્કોપમાં લેન્સના બદલે અરીસાનો ઉપયોગ કરીને ટેલિસ્કોપ બનાવવામાં આવે છે અને અરીસામાં પરાવર્તનની ઘટનાથી પ્રતિબિંબ મળે માટે ઓબ્જેક્ટિવ તરીકે લેન્સના બદલે અરીસાનો ઉપયોગ થતો હોય તેવા ટેલિસ્કોપને પરાવર્તક પ્રકારના ટેલિસ્કોપ કહેવામાં આવે છે. કેસેગ્રેન નામના વિજ્ઞાનીએ સૌપ્રથમ આવા ટેલિસ્કોપ બનાવવાનું માન યશ એને મળેલું છે. તો કેસેગ્રેનનો ટેલિસ્કોપ કેવો છે એની હું પહેલી તમને થોડી ઝલક આપું, પછી એના ફાયદા અને ગેરફાયદા આપણે જોઈએ. તો નળીની અંદર, પાઇપની અંદર મિત્રો, ધારો કે આ નળી છે, પાઇપ છે, મોટું ડાયમેન્શન ચિત્ર દોરીશ. આપણી ગોળ પાઇપ હોય, એ પાઇપની અંદર પાછળની ભાગમાં અંતર્ગોળ અરીસો ગોઠવવામાં આવે છે. અહીંયા આપણે અંતર્ગોળ અરીસો, જેને ગણિતવાળા પેરાબોલિક, કેવો અરીસો કહેવાય? પેરાબોલિક અરીસો. જો આ અંતર્ગોળ અરીસો છે, આ મુખ્ય અરીસો ગણવામાં આવે છે. મુખ્ય અરીસો જે અંતર્ગોળ અરીસો છે અને જેનો આકાર પરવલય જેવો છે એટલે એને પેરાબોલિક અરીસો પણ કહેવામાં આવે છે. તો એ નળીની અંદર અરીસો આમ ગોઠવેલો હોય છે. હવે જો આ તમે નળીને કોઈ દૂરની વસ્તુ સામે આમ પકડો તો દૂરની વસ્તુમાંથી આવતા કિરણો સમાંતર હોય મિત્રો. આ રીતે બધા સમાંતર કિરણો આવતો હોય. જો નમૂના રૂપે હું બે કિરણો દોરું સાઈડવાળો. હવે આપણે જાણીએ છીએ કે મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો પરાવર્તન પામીને એના મુખ્ય કેન્દ્ર આગળ કેન્દ્રિત હોય. ધારો કે આ અરીસાનું મુખ્ય કેન્દ્ર હોય મિત્રો, તો આ બધા જ કિરણો અહીંયા ભેગા થવાના માટે એ દૂરની વસ્તુનું આ મુખ્ય કેન્દ્ર ઉપર પ્રતિબિંબ રચાય. હવે પ્રશ્ન એ થાય કે જો પ્રતિબિંબ અહીં રચાય તો પ્રતિબિંબ જોવા માટે માણસને અહીંયા બેસવું પડે, એટલે કે નળીની અંદર બેસવું પડે. અને અંદર જો પોજરું બનાવીને બેસે તો પછી અહીંથી આવતા કિરણોને વચ્ચે નડે, એટલે એક થોડો ગેરફાયદો તો છે. પણ મિત્રો, અહીંયા આ દૂર કરવા માટે આ અંતર્ગોળ અરીસો જે તમારો હોય એના મધ્યમાં હોલ પાડેલું હોય છે. આ બધો અરીસો છે પણ મધ્યમાં હોલ પાડી દીધેલું હોય છે અને ત્યાંથી એ હોલમાં થઈને આ પ્રકાશના કિરણોને બહાર લઈ જવા માટે આ કિરણોનું મુખ્ય કિરણો જો એફ આગળ ભેગા થાય છે તો એના માર્ગમાં એક બહિર્ગોળ નાનો અરીસો ગોઠવવામાં આવે છે. નાનો એટલે થોડી જ જગ્યા રોકે, અહીંથી આવતા કિરણોને અડચણરૂપ ઓછો બને એવો નાનો અરીસો ગોઠવવામાં આવે છે. માટે હવે તમે જુઓ, આ કિરણો અહીંયા એકઠો થવાના બદલે આ બહિર્ગોળ અરીસા દ્વારા પરાવર્તન પામી અને અહીંયા આમ જશે મિત્રો.
અને આ અરીસાના ધ્રુવ આગળ પાડેલા છિદ્રમાં થઈ એ હોલમાં થઈને અહીં બહાર આવશે અને અહીંયા આપણે નેત્રકાચ ગોઠવી અને આઈપીસ જેને કહેવાય અને ત્યાંથી આપણે જોવાનું, તો એ પ્રતિબિંબ તમને અહીંયા જોવા મળશે. તો આ રીતે કેસેગ્રેઇનનો પરાવર્તક પ્રકારના ટેલિસ્કોપમાં આને મુખ્ય અરીસો કહેવામાં આવે છે. આને આપણે ગૌણ અરીસો કહીશું. અને ગૌણ અરીસો એ મિત્રો બહિર્ગોળ અરીસો છે. આ ગૌણ અરીસો કેવો હોય? બહિર્ગોળ. એનું કાર્ય માત્ર ને માત્ર નળીની અંદરના ભાગમાં રચાતા પ્રતિબિંબની જગ્યા બદલીને બહાર લાવી આપવાનું છે. અને આ મુખ્ય અરીસાના મધ્યમાં પાડેલા હોલ દ્વારા એ કિરણો અહીંયા બહાર આઈપીસ ઉપર પડશે અને આપણે અહીંથી જોઈ અને એ પ્રતિબિંબ જોઈ શકીશું. તો આ પરાવર્તનની ઘટના દ્વારા આપણને પ્રતિબિંબ મળે છે મિત્રો. માટે આવા ટેલિસ્કોપને પરાવર્તક પ્રકારનો ટેલિસ્કોપ કહેવામાં આવે છે. ભારત દેશની અંદર આપણા દેશની વાત કરીએ મિત્રો, તો ભારતમાં સૌથી મોટું આવું ટેલિસ્કોપ તામિલનાડુમાં આવેલું છે. તામિલનાડુમાં કાવાલુર. તો ભારતમાં સૌથી મોટું આવું ટેલિસ્કોપ તામિલનાડુમાં કાવાલુર ખાતે આવેલું છે. તો કાવાલુર ખાતે આવેલું છે મિત્રો. અને એમાં જે ટેલિસ્કોપ બનાવેલું છે એનો જે આ ઓબ્જેક્ટિવ છે એનો વ્યાસ લગભગ 2.34 મીટર વ્યાસ ધરાવતું ટેલિસ્કોપ છે. એટલે અંતર્ગોળ અરીસાનો વ્યાસ 2.34 મીટર વ્યાસ છે, બરાબર. અને એને જમીન ઉપર જ રાખેલું છે, કારણ કે મોટી પાઇપ તો બનાવવી જ પડશે. એટલે જમીન ઉપર રાખી અને અરીસા ઉપર પોલિશ મેટલમાંથી અરીસો પણ બનાવી શકાય. ઘણીવાર સ્ટેનલેસ સ્ટીલની ચળકતી ધાતુ પણ અરીસાના જેવું વર્તન કરે. એટલે કાચનો જ અરીસો એવું જરૂરી નથી મિત્રો. તો એને જમીન ઉપર જ રાખી પોલિશ કરી અને ગોઠવણી કરીને એનો ઉપયોગ કરવામાં આવે છે. અને એનો ઉપયોગ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ બેંગ્લોર શાખા દ્વારા થાય છે. કોણ કરે છે એનો ઉપયોગ? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ બેંગ્લોરની વેધશાળાના વૈજ્ઞાનિકો આ ટેલિસ્કોપનો ઉપયોગ કરે છે. વિશ્વમાં સૌથી મોટું, આપણે વિશ્વની વાત કરીએ મિત્રો, તો વિશ્વમાં સૌથી મોટું આવું ટેલિસ્કોપ, પરાવર્તક પ્રકારનું ટેલિસ્કોપ અમેરિકામાં યુએસએમાં હવાઈ ખાતે આવેલી કેક નામની પ્રયોગશાળામાં આ ટેલિસ્કોપ છે. હવાઈ ખાતે કેક નામની પ્રયોગશાળામાં આવેલો ટેલિસ્કોપ, જેને કેક ટેલિસ્કોપ છે, કેક ટેલિસ્કોપ નામ આપેલું છે. કેસેગ્રેડનો જ બનાવેલા ટાઈપનો પરાવર્તક પ્રકારનો ટેલિસ્કોપ છે. તો વિશ્વમાં અમેરિકામાં યુએસએમાં સૌથી મોટો પરાવર્તક ટેલિસ્કોપ હવાઈ ખાતે આવેલ કેક ટેલિસ્કોપ છે. અને એનો વ્યાસ લગભગ 10 મીટર જેટલો છે. એના અરીસાનો વ્યાસ મિત્રો કેટલો છે? 10 મીટર વ્યાસનો પરાવર્તક પ્રકારનો અરીસો છે. એમ હવે તો લેટેસ્ટ વાત કરું તો ગઈ સાલ પેપરોની અંદર આવ્યું હતું કે ચાઇનાની અંદર મોટો પરાવર્તક અરીસો બનાવી અને ટેલિસ્કોપ બનાવવામાં આવેલો છે. પણ આપણે પુસ્તકની વાત કરીએ તો પુસ્તકમાં સૌથી મોટો 10 મીટર વ્યાસવાળો હવાઈ ખાતે આવેલો કેક ટેલિસ્કોપ છે મિત્રો. તો આ પરાવર્તક પ્રકારનો કેસેગ્રેડનો પરાવર્તક પ્રકારના ટેલિસ્કોપની મેં વાત કરી. હવે આ ટેલિસ્કોપના ફાયદા તો જો નંબર 1, વર્ણવિપથન. સફેદ વસ્તુનું રંગોવાળું પ્રતિબિંબ જે મળે એ ક્ષતિ આપોઆપ નાબૂદ થાય. કારણ કે પહેલાં વક્રીભવનકારક ટેલિસ્કોપમાં તમે મોટો લેન્સ વાપરો. હવે મોટો લેન્સ વાપરો તો સફેદ વસ્તુમાંથી જો આ રીતે કિરણો આવતા હોય તો અહીંયા જે કિરણો આવે એ આ ભાગમાંથી પસાર થાય અને આ ભાગ પ્રિઝમ જેવું વર્તન કરે, એટલે 7 રંગોમાં વિભાજન થઈ જાય અને આપણને રંગોવાળું પ્રતિબિંબ મળે, જેને આપણે વર્ણવિપથન કહેવાય. તો આમ વર્ણવિપથન એટલે કે સફેદ વસ્તુનું રંગોવાળું પ્રતિબિંબ આ પ્રકારના ટેલિસ્કોપમાં મળે. પણ અહીંયા તો એવું વિભાજનની ઘટના જ નહીં બને મિત્રો, કારણ કે અરીસા છે અને એ કાચમાં અંદર થઈને પેલી બાજુ પ્રકાશ જવાનો પ્રશ્ન જ નથી. એટલે ઓટોમેટિક એ ખામી નાબૂદ થઈ જશે. તો આ એક પહેલો ફાયદો છે. પછી બિંદુવત વસ્તુનું જો ફેલાઈ ગયેલું પ્રતિબિંબ મળતું હોય તો જો તમે
પેરાબોલિક યાની કે પારવલિક પ્રકારનો પરાવર્તક સપાટી વાપરો. હવે અંતર્ગોળ સપાટી ઓટોમેટિક બધા ગમે તેટલા કિરણોમાં આવતા હોય તો એ બધાને કોઈ એક બિંદુ આગળ કેન્દ્રિત જ કરે, એટલે ફેલાઈ જવાના બદલે બધા કિરણો ભેગા થાય તો પછી એક જ જગ્યાએ કિરણો વધુ માત્રામાં એકઠા થાય તો ઘાટું પ્રતિબિંબ મળે. તો આમ જે ગોળીય વિપથન એટલે કે બિંદુવત વસ્તુનું ફેલાઈ ગયેલું પ્રતિબિંબ મેળવવાની ક્ષતિ પહેલાંમાં મળી શકે, પરંતુ આ પ્રકારના અરીસાવાળા પેરાબોલિક પરાવર્તક સપાટીઓનો ઉપયોગ કરીને વાપરેલા ટેલિસ્કોપમાં ઓટોમેટિક આ ક્ષતિ પણ નાબૂદ થઈ જાય છે. વળી અરીસાનું વજન સમાન પ્રકાશીય ક્ષમતા સમાવેશ ક્ષમતા ધરાવતા લેન્સ કરતાં ઓછું હોય. તમે મિત્રો ધારો કે તમે આપણો લેન્સ લો અને એટલી જ સાઈઝનો અરીસો લો, તો જો અહીંયા આટલી જગ્યામાં થઈને પ્રકાશ જવાનો, અહીંયા એટલી જ જગ્યામાં થઈને પ્રકાશ જવાનો, એટલે પ્રકાશ સમાવેશન ક્ષમતા તો સરખી, પણ લેન્સમાં કાચ વચ્ચેથી જાડો હોય, જ્યારે આમાં તો ખાલી બસ આમ જ હોય, એટલે આના કરતાં આનું વજન ઓછું હોય. તો આમાં અરીસાનું વજન સ્વાભાવિક છે કે સમાન પ્રકાશીય સમાવેશ ક્ષમતા ધરાવતા લેન્સ કરતાં ઘણું ઓછું હોય, એટલે વજન પણ ઓછું થાય. વળી તેને માત્ર કિનારી ઉપર નહીં પણ પાછળની સમગ્ર સપાટી પર ટેકવી શકાય. હવે લેન્સ તો પારદર્શક હોય, એટલે તમારે એને ગોઠવવું હોય તો એ કિનારી પર જ ફિટિંગ કરવું પડે. જ્યારે આમાં તો તમે અહીંયા પાછળ કોઈ ટેકો રાખો કે ભાઈ ચાલો પાછળ કોઈ ટેકો આમ ગોઠવો, કંઈ અરીસામાં તો પાછળ પ્રકાશ જવાનો જ નથી, એટલે તમે પાછળથી આમ ટેકો આપી શકો, બરાબર. કિનારી પર જ ગોઠવવું એવું જરૂરી નથી. તો આમ તેને માત્ર કિનારી પર નહીં પણ પાછળથી પણ સમગ્ર સપાટી પર આમ ટેકો આપી અને નળીમાં ગોઠવી શકાય. તો આ પણ પ્રશ્ન હલ થઈ જાય. તો આ બધા એના ફાયદા છે. સામે પક્ષે એના કેટલાક ગેરફાયદા પણ છે મિત્રો. તો હવે જો ગેરફાયદા જોઈએ, જો મિત્રો એના ગેરફાયદા જોઈએ આપણે કે ભાઈ પરાવર્તક પ્રકારના ટેલિસ્કોપમાં એ અરીસો હોય. હવે દૂરની વસ્તુમાંથી આ બધા કિરણો આવતા હોય અને એ બધા કિરણો અહીંયા કેન્દ્રિત થાય, એટલે કે ઓબ્જેક્ટિવ અરીસો ટેલિસ્કોપની અંદર જ, આ તો આપણે ધારો કે આ અરીસો નથી એમ બહાર ગયો તો પછી આ બધા જ કિરણો અહીંયા કેન્દ્રિત થાય, બધા જ કિરણો એના મુખ્ય કેન્દ્ર ઉપર કેન્દ્રિત થાય. તો આમ ઓબ્જેક્ટિવ અરીસો ટેલિસ્કોપની અંદર જ પ્રકાશને અહીં પ્રકાશિત કરે, કેન્દ્રિત કરે છે. માટે જો પ્રતિબિંબ જોવું હોય તો આઈપીસ અહીંયા ગોઠવવું જોઈએ. અવલોકનકારને પણ અહીંયા જ ટ્યુબની અંદર જ બેસવું જોઈએ. તો આ એક મુશ્કેલી છે મિત્રો. અને જો અહીંયા તમે પોજડું બનાવી અને પોજડામાં અવલોકનકાર બેસે મિત્રો તો એ પ્રતિબિંબ જોઈ શકે. પણ આના લીધે શું થાય, થોડો ઘણો પ્રકાશ, જો આ પ્રકાશ તો કદાચ જઈને પાછો આવે, પણ અહીંયા જે જતો હોય એને આ વચ્ચેનો ભાગ નડે કે ના નડે. તો આમ આના લીધે થોડો પ્રકાશ જે અવલોકનકારના પોજડા પર આધારિત છે, જો પોજડું મોટું પોજડું રાખો તો વધારે પ્રકાશ રોકાય, નાનું પોજડું રાખો તો ઓછો પ્રકાશ રોકાય, અને એ પ્રકાશ અવરોધાય એટલે ઓછો કિરણો અરીસા ઉપર પડે અને પરાવર્તન થઈને ઓછો કિરણો આવે એટલે થોડું પ્રતિબિંબ ચોખ્ખું પણ બની જાય. તો આ એક ગેરફાયદો છે મિત્રો. કેલિફોર્નિયા ખાતે આવેલા એમટી પાલોમર ટેલિસ્કોપમાં આ માટે ખૂબ મોટો 200 ઇંચ વ્યાસવાળો 5 મીટરના વ્યાસ ધરાવતો અરીસો રાખેલો છે. એટલે વચ્ચે તમે આવું નાનું પોજડું ગોઠવો તો પેલા 200 ઇંચ વ્યાસમાં બાકીની આજુબાજુની જગ્યામાં તો પ્રકાશ આપાત થઈ અને ત્યાં પ્રતિબિંબ રચાય, બરાબર. આ મુશ્કેલીનું નિવારણ કરવા માટે શું 2 રસ્તા છે. એક તો પાઇપની અંદર જ નાનું પોજડું બનાવીને અવલોકનકારને નાની જગ્યામાં બેસાડવો પડે, અને બીજો રસ્તો મેં હમણાં બતાવ્યો એ પ્રમાણે આ કિરણો જો મુખ્ય કેન્દ્ર ઉપર ભેગો થતો હોય તો એ કિરણોના માર્ગમાં એક નાનો ગૌણ અરીસો, નાનો બહિર્ગોળ અરીસો ગોઠવો, નાનો જ અરીસો, અને એ અરીસો આ કિરણોને પરાવર્તન કરાવી ફરી અહીંયા કેન્દ્રિત કરે અને અહીંયા આપણે આઈપીસ ગોઠવવાનું. તો આ મુશ્કેલીઓના ઉકેલ માટે કાં તો નાનું પોજડું ગોઠવી એ પોજડામાં અવલોકનકારને અરીસાના મુખ્ય કેન્દ્ર ઉપર બેસાડો, અને બીજો ઉકેલ એ છે કે એક બીજો નાનો ગૌણ અરીસો વાપરો બહિર્ગોળ પ્રકારનો, અને એ અરીસા વડે પ્રકાશને પરાવર્તિત કરી
વિચલિત કરી અને આઈપીસ ઉપર ફોકસ કેન્દ્રિત કરો અને આઈપીસમાંથી તમે દેખો તો પણ વસ્તુનું પ્રતિબિંબ દેખાય. તો આ એનું નિવારણ છે. એટલે એના ઉકેલ તરીકે આપણે આ વાત લખવાની મિત્રો. અને કેસેગ્રેનના પરાવર્તક પ્રકારના ટેલિસ્કોપ પર ટૂંક નોંધ લખો તો મેં આ જે ચિત્ર દોર્યું હતું એ તમારે દોરવાનું અને એની વર્ણન કરવાનું કે ભાઈ આ મુખ્ય અરીસો જે અંતર્ગોળ હોય પેરાબોલિક હોય એ કિરણોને મુખ્ય કેન્દ્ર ઉપર કેન્દ્રિત કરે, પણ એ કિરણોના માર્ગમાં નાનો ગૌણ અરીસો ગોઠવવામાં આવે જે કિરણોને પરાવર્તિત કરે. મુખ્ય અરીસાના મધ્યમાં રાખેલા છિદ્રમાં થઈ એ કિરણો બહાર જઈ અને આઈપીસ ઉપર કેન્દ્રિત થાય અને આઈપીસમાંથી આપણે એને જોઈ શકીએ. આ બધું વર્ણન લખવાનું. જેના શોધક કેસેગ્રેન હતા એટલે એમની નામ ઉપરથી એવા ટેલિસ્કોપને કેસેગ્રેન પ્રકારનો ટેલિસ્કોપ કહે છે. બરાબર. ભારતમાં તામિલનાડુમાં કાવાલુર ખાતે આવેલો છે અને વિશ્વમાં આવો મોટો ટેલિસ્કોપ યુએસએમાં હવાઈ ખાતે કેક ટેલિસ્કોપ આવેલો છે. આ બધું લખવાનું તમારે. તો અહીંયા થિયરીની દ્રષ્ટિએ આપણો પાઠ પૂરો થાય છે મિત્રો. હવે સ્વાધ્યાયના કેટલાક દાખલા બાકી છે એ આપણે જોઈશું. સ્ક્રીનશોટ લઈ અને આ લખવું હોય તો લખી દેશું. બરાબર. ચલો મિત્રો એક દાખલો જોઈએ આપણે. સ્વાધ્યાયનો દાખલો 9.6 જેમાં આપણને એ અને બી એમ બે પ્રશ્નો આપેલા છે. પહેલાં એ પ્રશ્નની વાત કરીએ આપણે મિત્રો. એક વેધશાળામાં આવેલ વિશાળ વક્રીકારક ટેલિસ્કોપ એટલે કે પેલા લેન્સવાળો કે જેમાં વક્રીભવનની ઘટનાથી પ્રતિબિંબ મળે છે તે. તો એ વક્રીકારક ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ, તો જો ઓબ્જેક્ટિવનું એફઓ 15 મીટર અને બાયડગોળ લેન્સ હોય એટલે કેન્દ્ર લંબાઈ ધરો અને આઈપીસની કેન્દ્ર લંબાઈ એફઈ 1 સેન્ટીમીટર, સેન્ટીમીટરના મીટર કરો બરાબર તો 0.01 મીટર બરાબર. તો એની કોણીય મોટવણી શોધો. તો જો હવે ટેલિસ્કોપમાં મોટવણીનું સૂત્ર આપણને ખબર છે મિત્રો. તો ટેલિસ્કોપ માટે કોણીય મોટવણી એમ બરાબર એફઓ અપોન એફઈ. તો 15 ભાગ્યા 0.01 આ 10 છેને દૂર કરેલી ઉપર 100 તો મોટવણી એમ બરાબર 1500 બરાબર છે. તો આ પહેલા પ્રશ્નનો જવાબ આવે. હવે નંબર બી આ ટેલિસ્કોપ એટલે આ જે દાખલો ચાલે છે એની જ વાત છે. તો જો હવે બી આ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ વડે, તો જો હું માત્ર ઓબ્જેક્ટિવ લેન્સ દોરું, ધારો કે આપણો ઓબ્જેક્ટિવ લેન્સ અને ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 છે. એટલે જો તમે અહીંયા મુખ્ય કેન્દ્ર બતાવો મિત્રો તો આ ઓપ્ટિકલ કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર કેન્દ્ર લંબાઈ એફઓ જેટલું થાય બરાબર છે. મારે જો થોડું આકૃતિ, ધારો કે આપણો આ લેન્સ છે સમજી લો, આ ઓબ્જેક્ટિવ લેન્સ છે અને ઓબ્જેક્ટિવ લેન્સમાં ધારો કે મુખ્ય કેન્દ્ર છે. તો આ અંતરની એની કેન્દ્ર લંબાઈ એફઓ કહેવાય, જે જાણીએ છીએ 15 મીટર છે. હવે આ ઓબ્જેક્ટિવ વડે મળતા ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ. હવે ચંદ્ર તો અનંત અંતરે હોય મિત્રો, પણ હું ચિત્રમાં તમને ખ્યાલ આવે એટલે અહીંયા બતાવું છું નમૂના રૂપે કે ભાઈ ચલો આપણો આ ઓરિજિનલ ચંદ્ર છે. આને આપણે ચંદ્રનો વ્યાસ કહીશું. જો એ ચંદ્રનો વ્યાસ ડાયામીટર તમને આપી દેવામાં આવે છે. ચંદ્રનો વ્યાસ 3.48 ગુણ્યા 10⁶ મીટર છે. પણ જો ચંદ્ર કેટલા અંતરે હોય મિત્રો? અનંત અંતરે હોય. ચંદ્ર અનંત અંતરે હોય. ભલે આ ચિત્રમાં મેં નાનું અંતર દોર્યું પણ અનંત અંતરે હોય બરાબર. હવે જો તમે અનંત અંતરે હોય તો અનંત અંતરે રહેલી વસ્તુમાંથી આવતા કિરણો સમાંતર હોય અને સમાંતર કિરણો પ્રતિબિંબ હંમેશા ક્યાં રચે? મુખ્ય કેન્દ્ર આગળ. તો ચંદ્રનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર આગળ રચે. અનંત અંતરે રહેલી વસ્તુમાંથી આવતા કિરણો સમાંતર હોય અને સમાંતર કિરણો મુખ્ય કેન્દ્ર આગળ પ્રતિબિંબ રચે. જો અહીંયા તમારે શું કરવાનું મિત્રો? પ્રતિબિંબ શોધવા માટે એક આઈડિયા બતાવો. ઓપ્ટિકલ કેન્દ્રમાં થઈને જતું કિરણ લેવા.
ધારો કે આ ચંદ્રના વ્યાસના આ છેડામાંથી નીકળતું આ કિરણ જે આમ સીધું જાય, એ રીતે આ છેડામાંથી નીકળીને ઓપ્ટિકલ કેન્દ્રમાં થઈને જતું કિરણ આમ સીધું જાય, બરાબર. તો જો ચંદ્રના વ્યાસે આ લેન્સના ઓપ્ટિકલ કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો ધારો કે આલ્ફા છે. હવે જો પ્રતિબિંબ અહીં રચાય મુખ્ય કેન્દ્ર, તો જો પ્રતિબિંબ આવું રચાશે મિત્રો, તો જો આ પ્રતિબિંબ કહેવાય. ચંદ્રનું શું રચાય? પ્રતિબિંબ. ધારો કે પ્રતિબિંબના વ્યાસને હું સ્મોલ ડી કહું, તો જો પ્રતિબિંબનો વ્યાસ સ્મોલ ડી થશે, જે તમારે શોધવાનું છે, બરાબર. અને ચંદ્રની કક્ષાની ત્રિજ્યા, તો આપણે જો પ્રયોગ પૃથ્વી પર કરતા હોઈએ તો પૃથ્વીની સાપેક્ષમાં ચંદ્ર આમાં ગોળ ગોળ ફરતો હોય આમાં, તો આપણો આ લેન્સ પૃથ્વી પર છે અને ચંદ્ર આમાં ગોળ ગોળ ફરે, તો આ કક્ષાની ત્રિજ્યા, તો આ કક્ષાની ત્રિજ્યા કહેવાય. તો ચલો આ કક્ષાની ત્રિજ્યાને આપણે આર કહીએ. તો જો અહીંયા કક્ષાની ત્રિજ્યા આર તમને આપી દેવામાં આવી છે 3.8 ગુણ્યા 10⁸ મીટર. બોલો બરાબર છે મિત્રો. હવે જો આ કિરણ આમ જાય ને આમ જાય, આ બંને વચ્ચેનો ખૂણો આલ્ફા હોય, તો આ પણ ખૂણો કેટલો થાય મિત્રો? આલ્ફા જ થાય, બરાબર છે. બોલો આટલા સુધી ખ્યાલ આવ્યો? આ આપણો ઓરિજિનલ ચંદ્ર અને એના વ્યાસને આપણે કેપિટલ ડી નામ, અહીંથી અહીં સુધીના અંતરને ત્રિજ્યા આર કીધું, અહીંથી અહીં સુધીનું અંતર એફો જેટલું થાય. આ પ્રતિબિંબનો વ્યાસ જેને આપણે સ્મોલ ડી નામ આપ્યું અને આપણે એ શોધવાનું છે. તો જો પહેલાં આપણે આ બાજુ ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યાવાળું સૂત્ર વાપરીએ. તમે જાણો છો મિત્રો કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા પરથી, ચલો આ ખૂણો કેટલો? આલ્ફા. ખૂણાની સામેની ચાપ ડી અને ત્રિજ્યા આર. પરિણામ નંબર 1. જ્યારે આ બાજુની વાત કરીએ મિત્રો, તો ખૂણો આલ્ફા છે, ચાપ ડી બને અને ત્રિજ્યા એફઓ બને, તથા આલ્ફા બરાબર ડી અપોન એફઓ બનશે. સમીકરણ નંબર 2. હવે ખૂણો તો સરખો છે, તો સરખાવી દઈએ 1 અને 2 પરથી. ડી અપોન એફઓ બરાબર ડી અપોન આર. આપણને ડી શોધવામાં રસ છે મિત્રો, તો આ એફઓ ત્યાં લઈ જાઓ, તો ડી અપોન આર ઇન્ટુ એફઓ. બોલો હવે કિંમત મૂકી દઈએ. બોલો કેપિટલ ડીની કિંમત 3.48 ગુણ્યા 10⁶. સ્મોલ આરની કિંમત 3.8 ગુણ્યા 10⁸ અને એફઓની કિંમત 15. કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો 13.74 ગુણ્યા 10⁻² મીટર, અથવા 10⁻² મીટર એટલે સેન્ટીમીટર, તો આટલા સેન્ટીમીટર. તો આ રીતે ચંદ્રનો વ્યાસ આટલા સેન્ટીમીટર હશે મિત્રો, પ્રતિબિંબનો વ્યાસ. બોલો ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમારે એક્ઝામ્પલ ગણવાનું. ચલો સ્ક્રીનશોટ લઈ અને લખી દેશો, બરાબર છે. તો આ ધ્યાન રાખજો, આકૃતિ બનાવો એટલે થોડો આઈડિયા આવી જાય.